તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. ભાગ 2માં તમારું સ્વાગત છે. તો આજે અમે જઈ રહ્યા છીએ મહાદેવ દાદાના મંદિરે. તો તમે જોઈ શકો છો અમારી ગાડી રેડી છે. તો દોસ્તા લોકો આપણી ગાડી છે 5 સીટર અને મેમ્બર છે 6 લોકો. તો થોડુંક સીટનું સેટિંગ કરીને પછી આપણે નીકળીએ સીધા મંદિરે જવા માટે. તો જોઈ લો. કેવું ચાલે આપણે? મસ્ત. પાછા આપણે જવાના છે આજે ભાગ 2 આપણો. ભાગ 2. આજે તો ફાઇનલ તમને બતાવી જ દઈએ. આ ઘરે નીકળી ગયા જોઈ લો. આજે તો ક્યાં જવાના આપણે? આજે તમને ફાઇનલ બતાવી જ દઈએ. જૂના રાજપીપળા. આજે તમને મહાદેવ દર્શન કરાવી દઈએ. આ ફૂલ સેફટી હાથે જરા જોઈ લો. 5 સીટર ને 7 સીટર. ઠંડીઓ થઈ ગયેલા 5 સીટર ગાડી છે, અમે 7 સીટર માં કન્વર્ટ કરી છે. બનાવવા માટે આવી છે. આ ફાઇનલ કિમનો બ્રિજ. પાણી હવે મૂકો એ બાજુ. હા, ગરમ છે. ઠંડો મૂકો અમારી ગાડીને. આજે પાણી આ આપણા બીજનભાઈ, આ ચિરાગભાઈ, આ ઉજ્જવલભાઈ, આ લાલુભાઈ, આ રાજુભાઈ. આ એમ પોતે ચાલ્યો. ફોન આવે ત્યાં ચાલી આવી. હા, ચાલ્યો છે તો. સહેલી છે. તો જોઈ લો, આ ડીઝલ પુરાય છે આપણી ગાડીમાં. $1500 નું ડીઝલ જશે. એક વાર તમને ગાડીનો લુક બતાવી દઉં. તો ફાઇનલી આપણે ડીઝલ પુરાઈને નીકળી ગયા, હાઈવે પર ચડી ગયા. જોઈ લો. કયો હાઈવે છે? નેશનલ 48. આપણે એક્સપ્રેસ પર નથી જવાનું, પણ આપણે છે ને સીધું જવાનું નંદાવટી. આપણે સવારે તમારે કોઈ વાર આવવું હોય તો અમને એક્સપ્રેસ બી બતાવી દે, જોઈ લેજો ખાલી. વડોદરા. ગાડીમાં ફૂલ ફિલ્મ જોઈ લેજો. ગાડીમાં ઠંડક લાગવા માંડી છે. ખાલી 500 મીટર બાકી છે દિલ્હી એક્સપ્રેસ. થોડી બાટે હે ભાઈ, આવી જાય. જો બાજુ થોડી બાટે એટલે ચાદર લાગી. મોટલી છે. કરતો આવી જાય. ફૂલ પેલો આપતો હતો ને. કોઈ નહીં, બેન નો બૈચો એલો. આ જોઈ લો, અહીંયાથી આપણો બહુ જ ખરાબ બૈચો. ટેમ્પો. અરે એલો. એક્સપ્રેસ હાઈવે ચડે છે બસમાં. અહીંયાથી ડાયરેક્ટ વડોદરા જવા માટે એક્સપ્રેસ. આ બ્રિજ એનો સામે એક્સપ્રેસ. આ જો આ ભાઈ છે ને, અમે જરા જલન કરે જો. એની બોડી ને ખાક થઈ જાય. આજે જોજે. તો જોઈ શકો છો આપણે આવી ગયા નંદાવ ગાંવ પાસે. હવે બધાને થોડુંક ભૂખ લાગી છે, તો થોડોક નાસ્તો કરી લઈએ. કેમ કે ઘરથી કોઈ જમીન આવ્યું નથી, એટલે થોડોક નાસ્તો કરી લઈએ તો થોડુંક સારું લાગે પેટમાં. તો હવે થોડોક ટાઈમ પછી અમે નાસ્તો કરવા માટે ઊભા રહીશું. તો હવે તમને લોકેશન બતાવશું કે કેવું છે ને શું છે એમ. બધા થોડી ભૂખ લાગેલી, આપણે થોડોક નાસ્તો કરી લઈએ. ચાલો. વડાપાઉં ખાઈએ, વડાપાઉં. ચાલો. આ ભાઈ ની બી લારી છે.
લોચા ને ખમણ નહીં. તો દોસ્તાર લોકો ગેસના બાટલાનો થોડોક પ્રોબ્લેમ છે તો આપણે વડાપાઉં જગ્યાએ દાબેલી ખાઈ લઈએ. તો ચાલો એને દાબેલી ખાઈ લઈએ ને. બીરુભાઈ દાબેલી ખાવ ને દાબેલી ઇન્ડિયન એ હોય ભાઈને ખબર બી નહીં. હા દાબેલી ખાઈ લઈએ. દાબેલી ખાઈ લે જાઓ. નાલા આપણા એસપી વાળા જ છે. એસપી વાળા એરા તો વાંધો નહીં. જૂનું લોકેશન ને જૂની જ જગ્યા. જૂનું લોકેશન ને જૂની જ જગ્યા. આ ભાઈ ને વધારે ભૂખ લાગે પેલા જાડિયા ભાઈ ને. કઈ લેવું છે ભાઈ ફ્રૂટ એવું? શું લેવાનું ફ્રૂટમાં? જાની બોલ. ચાલો ખાવો હોય તો. ચાલો ફટાફટ ખાઈ લઈએ ને પછી જઈએ લોકેશન પર. દોસ્તા લોકો આ રસ્તો તમે ખાસ ધ્યાન રાખજો. અહીંયા અમે હમણાં ઉભા છે 4 રસ્તા પર. ત્યાંથી એક રાઈટ સાઈડ પર જાય છે રસ્તો જે ગૂગલ મેપમાં બતાવે છે. જે ગૂગલ મેપ પર આવે છે ને આ મંદિરે એ રસ્તો જમણી સાઈડ પર બતાવે છે અને આપણે જવાનું છે સીધા. તમે એથી જમણી સાઈડ વળી જશો તો 15 કિલોમીટર પછી રસ્તો ખતમ થઈ જાય છે. એટલે એ લોકેશન ત્યાં પતી જાય છે. તમે ગૂગલ મેપ પર જશો તો તમારે ગૂગલ મેપ પર નથી જવાનું. તમારે અહીંથી જવાનું છે સીધા. સીધા જશો તો જ તમને પ્રોપર મંદિરનું લોકેશન મળશે. તો તમે કૃપયા કરીને જમણી સાઈડ પર નહીં જતા. આ જો એક રસ્તો જમણી સાઈડ પર જાય છે ત્યાં તમારે નથી જવાનું. તમારે જવાનું છે સીધું. તો તમે પ્રોપર મંદિર લોકેશન પર પહોંચશો. તો દોસ્તા લોકો ભાગ 2 બનાવવાનું રીઝન અમારું આ જ છે કે અમને પ્રોપર લોકેશન મળ્યું નથી ભાગ 1માં. એટલા માટે મારે ભાગ 2 બનાવવો પડ્યો. હવે આગળ તમે જોઈ શકો છો અમે સીધા નીકળી ગયા છે. હવે આગળ ગઈને તમને થોડોક વ્યૂ ને નજારો બતાવી દઉં કે કેવું મસ્ત મજાનું વાતાવરણ છે, વ્યૂ છે, બધું તમને બતાવું. તો જોઈ લો દોસ્તા લોકો આ સ્ટોરી મૂકવા માટે વિડીયો શૂટ ચાલુ થઈ ગયું છે. સ્ટોરી મૂકવા માટે. અને આ તમે રસ્તો જોઈ લો કેવો રસ્તો છે. જો સામે ડમ્ફર આવે છે, ટેમ્પો આવે છે. રસ્તો જો ખાલી તમે લાગો છો ને જન્નતમાં આવી ગયા એમ. એકદમ હેવી લોકેશન છે. એકદમ ખતરનાક રસ્તો છે. જોઈ લો ખાલી તમે. અમારી ગાડી જો ખાલી કેવી જાય સન ફૂલ મોજ છે. ફૂલ મોજ. રસ્તાની મજા બી મારી જ લેવાની. ફૂલ એન્જોય કરું રસ્તામાં બી. તો જોઈ શકો છો તમે. આપણે આવી ગયા થોડુંક બજાર જેવું આવ્યું છે. બજારની આગળ બી થોડુંક લોકેશન તમને આજુબાજુ બતાવું. વિડીયો જોજો. આ જો કેવું લાગે વ્યૂ કોમેન્ટમાં જરૂર કહેજો. તો દોસ્તા લોકો ગાડીમાં બેઠા બેઠા થોડુંક થાકી ગયા હતા એટલે થોડુંક ગાડીની બહાર ઉતરી તમને વ્યૂ બતાવી દઉં. જોઈ લો સામે પેલો પહાડ દેખાય એની બાજુમાં થોડુંક પાણી છે દરિયા જેવું. એની પાછળ જવાનું છે આપણે. ત્યાં પ્રોપર લોકેશન છે મંદિર. તો હવે નીકળીએ આપણે ગાડીમાં બેસી ને લોકેશન પર જવા માટે. તો દોસ્તા લોકો તમને બતાવું લોકેશન જોઈ લો ખાલી. લોકેશન જોઈ લો ખાલી. દાંત નહીં લાગે કેવું લાગે ચોમાસામાં આવો ને તો ફૂલ મજા. ફૂલ મોજ. તમામ કેવું મજા આવી જણા પૂરે તો દેખો તમામ બહુ હેવી લોકેશન છે ભાઈ. બહુ હેવી. ટર્ન જોઈ લો. ટર્ન જોઈ લો ખાલી. વિડીયો છેલ્લે સુધી જો તમને મંદિરનું પૂરું લોકેશન આપીશ. આ જોઈ લો સામે ગાડીનું એક્સિડન્ટ થયેલું છે. मंजिल से ज्यादा खूबसूरत रास्तों का मजा होता है.
આ નથી આવે એવું ને એવી ગાડી આવે ને તો કઈ વાંધો નહીં આવે પહાડ જો ખાલી પહાડ. તો દોસ્તા લોકો આપણે સામે દેખાય છે કરજણ ડેમ. હવે લોકેશન પર જરા આપણે પૂછવું પડશે ગામના લોકોને કે પ્રોપર લોકેશન બરાબર છે નથી. થોડુંક પડેકા લઈ લે, ભૂખ બહુ લાગેલી છે આપણને. અહીં આપણે સીધું જવાનું છે. ઓફ રોડ છે, 14 કિલોમીટર, 14 થી 15 કિલોમીટર જવાનું છે આપણે અંદર. એકદમ સાદો સિમ્પલ કાચો રસ્તો છે. અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે. એક 4 વ્હીલ ના જોઈએ હવે ભાઈ બહાર આવે એટલે કેટલા પૈસા લીધા ને શું લીધું. જોઈ લો ખાલી. વાવ, સરપ્રાઈઝ. 14 થી 15 કિલોમીટર તો આવો જ છે. જોઈ લો. આ આપણો ચિરાગભાઈ. રસ્તો જોઈ લો ખાલી, રસ્તો જો. બહુ હેવી ભાઈ, બહુ હેવી રસ્તો છે, બહુ હેવી રસ્તો. ફાઇનલી આજે એવું લાગે કે અમે પહોંચી જવું આજે. ફૂલ કમરની મસાજ છે, ફૂલ કમરની મસાજ. બાજુમાં પાણી જોઈ લો. જોઈ લો. મંદિરે ક્યાં તમને પ્રોપર લોકેશન બતાવીશ. વિડિયો છેલ્લે સુધી જોજો. દોસ્તા લોકો સાચું કહેજો, સ્વર્ગ જેવું લાગે છે ને તમને? સાચું કહેજો. ભાઈ 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 ભાઈ, બહુ હેવી લોકેશન છે, બહુ હેવી. જોઈ લો. કપો ફ્રાઈડે 4x4. પૈસા વસૂલ, પૈસા વસૂલ. દૂર દૂર. અહીંયા આવો તો તમારે ફૂલ મોજ છે, મોજ. મોજે મોજ દરિયા. જય શ્રી રામ. આજે અમે ફાઇનલી મંદિરે પહોંચી જશે એવું લાગે છે. ખાલી રસ્તો જો, ખાલી રસ્તો તમે જો. આજે સોમવાર છે ને શંકર ભગવાનને મળવાનો દિવસ સારો છે. લોકેશન તમને છેલ્લે કેપ્શનમાં મળી જશે, કોઈ આવવું હોય તો. આગળ ભાઈ બહુ મોટો ધાડ છે, જોજે. બહુ મોટો ધાડ છે, બહુ મોટો ધાડ છે. देखो ना गाइस, देखो 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 ना गाइस. इधर से सीधा जाने दो, सीधा.
ये सामने हमारी गौ माता और बकरी જોઈ લો ગાય ને બકરી લોકેશન જોઈ લો ખાલી લોકેશન જ પૈસા આપવાના છે તમારે બહુ ખતરનાક રસ્તો છે ભાઈ ફૂલ ટર્ન છે ફૂલ ટર્ન જોજો ભાઈ ફૂલ ટર્ન नीचे भी व्लॉग डाल दो है तो दोस्तों मिलते हैं थोड़ी देर बाद ने लोकेशन देखो एक बार लोकेशन छोटू सामने लोकेशन देखो જગ્યા કરતા રસ્તાની મજા છે ભાઈ અહીંયા ગોવળ બી નીકળે જોઈ લો નર્મદા વન વિભાગ રાતના જલ્દી નીકળી જવું પડશે અને રસ્તો અઘરો લાગે છે તો દોસ્તા લોકો જોઈ લો વ્યૂ જોઈ લો કાલે વ્યૂ જોઈ લો ખાલી વ્યૂ જોઈ લો તમે આપણી બાજુમાં છે કરજણ ડેમ ના કિનારે મંદિર છે શંકર ભગવાનનું तो दोस्तों हम जूनागढ़ मंदिर जा रहे थे बीच में से 3 किलोमीटर आगे ये हनुमान जी का मंदिर आएगा देखो इधर से आपको शिव जूनागढ़ मंदिर जाना हो ना तो इधर से अभी 3 किलोमीटर है रास्ते में ये मंदिर आएगा हनुमान दादा का उधर आप दर्शन करके जाना इधर से 3 किलोमीटर है जय श्री राम તો દોસ્તા લોકો આપણે ડુકંબા ગામ આવી ગયા જોઈ લો ફાઇનલી અમે આવી ગયા ખાલી 1 કિલોમીટર બાકી છે 1 કિલોમીટર ભાઈ તમને બેહતરીન નજારો બતાવું જો ખાલી અસલ લેવાની મજા તો ગામડામાં જ આવે હું કેવું દોસ્તા લોકો અસલ ગામડું છે હા ઘર બંધાતો રહે દેશી નળિયા બોલ દેશી નળિયા પહેલી દેખા દેશી નળિયા મંદિરે જવું હોય તો અહીંયાના ગામના લોકો બી એકદમ શરીફ લાગે છે એકદમ હા શરીફ એટલે એમ મતલબ કે કેવું એમ હા સરખો જવાબ આપે છે એમ વ્યવસ્થિત લોકોની જેમ નહીં કે ભાઈ ઊંડા રસ્તે મોકલે હા તો ફાઇનલી દોસ્તો તમે આગળ મંદિર જોઈ શકો છો
એ આજુબાજુમાં નદી જોઈ લો. સામે રહ્યું મંદિર જોઈ લો. જવા દો. તો દોસ્તા લોકો પાછી થોડીક ભૂખ લાગી છે તો બહાર થોડાક પડીકા ખાઈ લઈએ. છાસ પીને આપણે ચીલ થઈ ગયા. આપણા ડોગેશભાઈ અમને જોઈને કેટલા ખુશ થઈ ગયા. જો પૂછડી કેવી હલાવે છે, કેટલા ખુશ છે ડોગેશભાઈ. જો એવું લાગે કે કેટલા ટાઈમ થી ઓળખે છે આપણને. જો કેટલા ખુશ છે, બિસ્કિટ લાગે કેવા ખાય છે જોઈ લો. અમારા દોસ્તાર બની જ જાય અમે જ્યાં ગયા હતા. જો ખાલી એ લોકોની ખુશ, જો કેટલા ખુશ છે જો ખાલી. અમારી છાસ બને છે જોઈ લો. કેટલા લાગેલા તો બના નહીં લાગતો. છાસ ચીલ બોય ચીલ. સુમોલ છાસ શુદ્ધ. બધા એક લીટર પીવાની છે છાસ. 6 માણસ 6 લીટર છાસ. એકદમ શુદ્ધ, કોઈ મિલાવટ નહીં પાણી છાસમાં. બાજુમાં લોકેશન જોઈ લો. ફૂલ ગામડાની મોજ. દૂર સુધી એટલું તમને પાણી દેખાશે જોઈ લો. પેલું સામે દેખાય મંદિર. તમને એકદમ નજીકથી ગઈને બતાવું મંદિર. થોડોક અમારો નાસ્તો આવ્યો ને છાસ એવું બની જાય ત્યાં સુધી પછી તમને નજીકની મંદિરની નજીક લઈ જાઉં. લાવ ભાઈ લાવ, છાસ પીવા જલ્દી. બહુ ગરમી લાગે છે. હા બહુ મજા આવી ઠંડી છાસ પીને. ચાલો તમારે બી છાસ પીવી હોય તો. હવે બીરેનભાઈ જો કેવી મોજ કરે જોજો. તો ચાલો ફટાફટ છાસ પી લીધી. હવે નીકળે જવા માટે. તો લે આ ચાલ્યા અમે મંદિરે જવા માટે. રસ્તો જો ખાલી તમે કેવો લાગે, એકદમ હેવી લાગે ને. બાજુમાંથી પાણી જરૂર કેવું લાગે જો. હા વાતાવરણ તો જોઉં એકદમ ચીલ પવન લાગે છે. અલા બીરેનભાઈ ધીરે નહીં કે તમે રહી જવાનો. ધીરે જાઓ ધીરે. જો તો ખરો કેટલી જોમાં ચાલે. તો ફાઇનલી અમે મંદિર આવી ગયા છે. તમને મંદિરનો વ્યૂ બતાવ્યો જોઈ લો. આ મંદિર ચોમાસામાં ડૂબી જાય છે. ખાલી મંદિરની ઉપરની ટોચ જ દેખાય છે. આમ 6 મહિના પાણીની અંદર ને 6 મહિના પાણીની બહાર રહે છે. પાંચસો વર્ષ જૂનું મંદિર છે આ શંકર ભગવાન. જોઈ લો. ચોમાસામાં મંદિર આખું ડૂબી જાય છે. ખાલી ઉપરનું ટોચ જ દેખાય છે. ચોમાસામાં તમે આવો ત્યારે આમાં તમારે નાવડીમાં આવવું પડશે મંદિર પાસે.
આ મંદિરનો બાજુનો વ્યૂ જોઈ લો. આ આપણા દોસ્તા લોકો તો જોઈ લો કેવી મોજ કરે છે, જો ફૂલ મોજ. આ મંદિરના લોકેશનની વાત કરું તો રાજપીપળા, જૂના રાજગામ, શિવ ટેમ્પલ, જૂના રાજ શિવ ટેમ્પલ. જોઈ લો મંદિરનો વ્યૂ જો. 500 વર્ષ જૂનું મંદિર છે. અમે પહેલા ભાગમાં તમને એ આવ્યા હતા પણ અમને પ્રોપર લોકેશન નહીં મળ્યું મંદિરનું, એટલે અમે આજે પાછા આવ્યા છે. જોઈ લો લોકેશનની વાત કરું તો જૂના રાજ શિવ ટેમ્પલ. ચોમાસામાં તમે આવો તો તમારે નાવડીમાં આવવું પડશે. હવે તમને અંદરથી દર્શન કરાવી દઉં. 2 મિનિટ ચાલો. તો દોસ્તા જોઈ લો આપણે આવી ગયા મંદિરમાં. જોઈ લો શિવલિંગ, એકદમ પ્રાચીન શિવલિંગ છે. આ છે આપણા નંદી મહારાજ. એકદમ પ્રાચીન મંદિર છે આ, 500 વર્ષ જૂનું. બહારનો વ્યૂ જોઈ લો. આ બધા નાના નાના મંદિર છે મંદિરની આજુબાજુ. तो मैं आपको नया नया लोकेशन प्राचीन मंदिर के बारे में दिखाता रहूंगा, इसलिए मेरे यूट्यूब चैनल को आप सब्सक्राइब कर लो. तो दोस्तों मिलते हैं नेक्स्ट वीडियो में. जय श्री राम, हर हर महादेव. वीडियो को लाइक शेयर और सब्सक्राइब जरूर करें.